श्री गणेशाय नमः। मुखम करोति वाचालम पंगु लंघयते गिरिम यत कृपा तमहम वंदे परमानंदम माधवम। सर्वदर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। તો મેં કહ્યું તે પ્રમાણે આજે ઘણા બધા પ્રશ્નો એવા આવે છે કે જેના કારણે એના જવાબો શું હોઈ શકે જ્યોતિષના માધ્યમથી। એવા જ એક પ્રશ્ન છે કે ભાઈ એમને ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય કે કેમ। બીજું, નામ પ્રમાણે અને કુંડળી પ્રમાણે ભાગ્યફળ જ્યારે જોવું હોય ત્યારે ભાગીદારીવાળા ધંધામાં કઈ રીતે જોઈ શકાય। ધંધાની અંદર ઘણી વખત અમે ભાગીદારી કરી છે પણ સામેની વ્યક્તિ સગામાં છે અને ધંધાની અંદર એ હિસાબ નથી આપતા અને વારંવાર એક ખોટ બતાવ્યા કરે છે, તો એનું કયું કારણ હોઈ શકે। ભાગીદારી લાભ કરે કે નુકસાન કરાવે। તો હવે મિત્રો ચાર વસ્તુ આપણે આજે આ ધ્યાનમાં રાખીએ। એક તો ભાગીદારી ક્યારે લાભ કરાવડાવે। પ્રશ્ન એક આ રહે કે ભાગીદારી શું લાભ કરાવડાવે। મને ભાગીદારીના યોગ છે। ઘણી વખત ભાગીદારીના યોગ ના હોય ત્યારે માણસના પૈસા ભાગીદારો સાથેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક પેઢીમાં ડૂબે અને એના કારણે સફળતા ન મળે। મારે જે વ્યવસાય કરવાનો છે વ્યવસાય પ્રમાણે મારી કુંડળીમાં ગ્રહો હોય અને સામેની વ્યક્તિના કુંડળીમાં કદાચ ગ્રહો ના હોય તો એ શું લાભ કરાવડાવે કે નુકસાન કરાવડાવે। બીજું, ઘણી વખત આપણે જે કંપનીનું નામ રાખતા હોઈએ છીએ, જે પેઢીનું નામ રાખતા હોઈએ છીએ, એ કંપનીના અને પેઢીના નામાક્ષર મૂલાક્ષર જેને કહી શકાય છે, તો એનો સરવાળો કરીએ આપણે તો એ પ્રમાણે તમે જાઓ તો એ ન્યુમરોલોજીકલ અંકશાસ્ત્રના આધારે આપણે કઈ રીતે જોઈ શકાય કે કયો આંક મને ફળશે। કારણ કે ઘણી વખત એવું છે કે અમુક એવા આંકો હોય કે અમુક આંક સાથે એને લેવાનું ન હોય ત્યારે એ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ફેરફારો પણ પેઢીમાં અથવા તો પોતાની કંપનીમાં કરવા પડતા હોય છે। તો નામાક્ષરની અંદર આનું ખૂબ જ મહત્વ છે। તો ન્યુમરોલોજીના આધારે પણ આપણને ધંધાકીય ક્ષેત્રમાં પ્રવૃત્તિમાં આગળ વધવું કે ના વધવું અથવા તો કઈ રીતે વધવું એનો એક સંકેત કરે છે। ત્રીજી વાત એ છે, ઘણી વખત જેની સાથે કામ કરવાનું હોય શરૂઆતમાં ખૂબ જ સારો મેળ રહે, દરેક રીતે કામકાજમાં આગળ વધી શકાય, પણ ક્યાંક નાણાંની અંદર કોઈ હેરફેરમાં કંઈ તકલીફો થતી હોય ત્યારે, સ્કિલ તમારું જે છે એ યોગ્ય રીતે એનો ઉપયોગ ન થતો હોય ત્યારે, આવા ઘણા બધા એવા વસ્તુ છે જેની અંદર તમે તમારી પોતાની જે મહત્વાકાંક્ષા છે એને સિદ્ધ નથી કરી શકતા અને એના કારણે સામેની વ્યક્તિ તમારી સાથે કામ કરવાવાળો વ્યક્તિ છે એ થોડો ધીમો પડે છે અથવા તમે થોડા ધીમા પડો છો। તો આવા સમયે એ વ્યક્તિની સાથે મારી જે લેણા દેણી છે એ લેણા દેણીનો વિચાર પણ ભાગીદારીવાળા સ્થાનથી કરવામાં આવે છે અને ઘણી વખત લાભ કરવાની જગ્યાએ નુકસાન વધારે જ્યારે થતા હોય ત્યારે કઈ રીતે કુંડળીને જોવી જોઈએ। તો પ્રથમ તો વાત કરીએ મિત્રો આપણે જન્મ કુંડળીના આધારે કે તમારી જન્મ કુંડળી જ્યારે હોય ત્યારે શું જોશો તમે એને। તો આમ સામાન્ય રીતે એક વ્યક્તિથી વધારે વ્યક્તિઓ જ્યારે કામ કરતા હોય ત્યારે આપણે એને ભાગીદારીવાળા કામકાજમાં ડાયવર્ટ કરી શકીએ છીએ। ઘણી વખત એવું થાય કે ભાઈ અંદર આપણે કામ કરી રહ્યા તો મેનેજર પણ હોય, આપણે કામ કરી રહ્યા તો કર્મચારી વર્ગ પણ હોય, સાથે સાથે મજૂરી કામ કરવાવાળો વર્ગ પણ હોય, ટર્નઓવર જે આપણું થતું હોય એને જેને કહેવાય ને કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજમાં સરળતાથી અને સફળતાથી કામ કરી શકાય એવા વ્યક્તિઓનો પણ આપણને સહયોગ થતો જોવા મળે। આ બધી વસ્તુઓને જો મિત્રો ધ્યાનમાં રાખવામાં આવે તો એક જ વસ્તુ ઉડીને આંખે વળગે છે કે જન્મ કુંડળીમાં 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે। પહેલા તો મને કોઈ પણ વ્યક્તિ સાથે ભાગીદારી ફળશે કે કેમ, પહેલા તો પ્રશ્ન આ આવે છે। તો એવા સમયે તમે તમારી કુંડળીને જોઈ લો। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની આજુબાજુ કોણ બેઠું છે એના આધારે એ વ્યક્તિનું આપણે આકલન કરીએ છીએ, એના આધારે વ્યક્તિને આપણે કરીએ ભાઈ આ લાંબા વાય ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય। ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે પીતા હોય દૂધ પણ બે બાજુ બે જણા દારૂ પીતા હોય તો આપણને આ પણ દારૂડિયો જ લાગે ને, કારણ કે આપણો સહજ સ્વભાવ છે કે આપણે એ રીતે આપણી દ્રષ્ટિથી જોતા હોય છે। તો જન્મ કુંડળીની અંદર 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે અને 7મા સ્થાનથી બીજા બે આજુબાજુના સ્થાન એટલે 6ઠું સ્થાન અને 8મું સ્થાન। તો આ બંને ત્રણે જે ભાગ છે એ ત્રણે ભાગમાં ગ્રહો જો શુભત્વને આપવાવાળા હોય ત્યારે વ્યક્તિને ભાગીદારીવાળા કામકાજમાં આગળ વધવું જોઈએ। બાકી નાનું પણ પોતાનું એવું સમજીને કામકાજ કરવું જોઈએ। ઘણી વખત આપણને એમ થાય કે થોડા પૈસા આપણા છે, થોડાક સામેના લઈએ, ભાગીદારી કરીએ, સારો વ્યવસાય કરીએ, આગળ વધીએ, બે પાંદડે થઈએ, બે પૈસા વધારે કમાઈએ, પણ ક્યારેક એવું હાથમાં હોઈએ જાય। શું કામ કે તમારી જન્મકુંડળીમાં 7મા સ્થાનથી 12મું સ્થાન એટલે 6ઠું સ્થાન અને 7મા સ્થાનથી બીજું સ્થાન, આ બંને સ્થાનની અંદર ગ્રહો શુભત્વને આપવાવાળા હોવો જોઈએ। તો એક વસ્તુ તો આપણે આવવી જોઈએ। બીજું વાત શનિની કરીએ। હંમેશા શનિ એ દીર્ઘદ્રષ્ટિનો ગ્રહ છે। ભાગીદારીવાળા કામકાજની અંદર હંમેશા લાંબા ગાળાના લાભ આપણે જોતા, ટૂંકા ગાળાના લાભ આપણે નથી જોતા હોતા, લાંબા ગાળાના લાભ જોતા હોય છે અને સૌથી વધારે પોતાની રાશિમાં સ્થાન ભોગવે, અશુભત્વ ભોગવે તો એ શનિ મહારાજ છે। કારણ કે અહીંયા એ 30 મહિના સુધી ચાલે છે
અને એના કારણે શનિ મહારાજને જોવું પડે. તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે શુભ કર્તરી અને પાપ કર્તરી બે પ્રકારના યોગ બને. સાતમું સ્થાન શુભ કર્તરીનો મતલબ એવો થાય કે શુભ આજુબાજુ બે ગ્રહો શુભ હોય અને વચમાં જે સાતમા સ્થાનમાં રહેલો ગુરુ શુભ હોય ત્યારે ભાગીદારીથી લાભ થાય. અશુભ પાપ કર્તરી મતલબ લગ્ન સપ્તમેશ પણ અશુભ હોય અથવા ષષ્ઠેશ અથવા તો અષ્ટમેશ પણ અશુભ હોય. તો આ પ્રમાણે આવા વ્યક્તિઓ મોટા ભાગે ભાગીદારીવાળા કામ કરવા કે ના કરવા એના માટે પોતે સ્વતંત્ર વિચાર કરી શકે છે કે ભાઈ આમાં મને લેણું છે કે નથી. હવે સામાન્ય રીતે સંપત્તિની વાત કરીએ આપણે. પૈસો કમાવાનો હોય છે એટલા માટે ભાગીદારી કરતા હોય છે અને એના માટે તમારે જન્મકુંડળીમાં ગ્રહ છે શુક્ર. શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ છે. તો જન્મ કુંડળીમાં પહેલા તો શુક્રને મજબૂત જોવો પડે. એક વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય અને એક વ્યક્તિની કુંડળીમાં શુક્ર પ્રબળ હોય ત્યારે નબળો અને પ્રબળ બે કોઈ દાડો ભેગા ના થઈ શકે. બરાબર, બંને કાં તો પ્રબળ જોઈએ કાં તો બંને નિર્બળ જોઈએ. નિર્બળ બને તો ધંધો ના કરવો, પ્રબળ બને તો સરખા ભાગે વહેંચીને કામકાજ કરવું. તો એનું નામ જ ભાગીદારી છે. તો એના માટે ધંધાકીય ક્ષેત્રની અંદર તમારે તમારી જન્મકુંડળીમાં શુક્રના બળને જોવું પડે. શુક્ર જો બળવાનો હોય તો સારામાં સારા પરિણામ તમને પ્રાપ્ત થાય. હવે બીજી વસ્તુ તમને કહું, ધન સ્થાન એ સામાન્ય રીતે બીજું સ્થાન છે અને લાભ સ્થાન એ 11મું સ્થાન છે. જન્મ કુંડળીમાં આ બે સ્થાનોને પણ જોવા પડશે. જો તમારે ભાગીદારીમાં કોઈની સાથે કામકાજ કરવું હોય તો મારા દ્વારા સામેની વ્યક્તિને તો પીડા નહીં થાય અથવા સામેની વ્યક્તિ મને ધનનો લાભ કરાવશે કે કેમ, પરિવારવાળા વ્યક્તિઓ સાથે હું વ્યવસાય કરું, સગાવાલાઓ સાથે હું વ્યવસાય કરું, મિત્ર મંડળ સાથે હું વ્યવસાય કરું, મારાથી વધારે ધનવાન છે એની સાથે ભાગીદારીમાં જોડાઈને હું વ્યવસાય કરું. આ અલગ અલગ પ્રકારના વિચારો આપણને બીજા સ્થાન દ્વારા જાણવા મળે છે. કારણ કે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ, સામેની વ્યક્તિની પાસે પૈસો હોય અને આપણી પાસે બુદ્ધિ હોય તો બુદ્ધિ અને પૈસાનું ભેળાપીપણું એ ભાગીદારીવાળા કામમાં સારો લાભ કરાવડાવે. પણ સાથે સાથે જન્મકુંડળીમાં 11મું સ્થાન પણ જોવું પડે. કારણ કે 11મું સ્થાન એ લાભ સ્થાન છે. તો લાભ સ્થાનમાં ધંધાની અંદર લાભ થશે કે કેમ? ઘણી વખત બુદ્ધિ સારી હોય, કુશળતા સારી હોય તો પણ માર્કેટ ના હોય અથવા તો પૈસાની અંદર જે રોકાણ કર્યું હોય ધંધાની અંદર સારું જેમ કહેવાય કે આગળ વધી ના શકાય એવું હોય તો આવા સમયે લાભ સ્થાને પણ કુંડળીમાં જોવો પડે છે. અને આ બંને ગ્રહો છે ને એ હંમેશા જો શનિથી પ્રભાવિત હોય ને તો એ વ્યક્તિને સારા સુખની પ્રાપ્તિ થાય. હવે સાતમા સ્થાનનો સ્વામી શનિની દ્રષ્ટિમાં જયારે આવતો હોય ત્યારે અથવા તો તમારું બીજું સ્થાન અને 11મું સ્થાન આ બંને શનિની દ્રષ્ટિમાં જયારે આવતું હોય ત્યારે એ વ્યક્તિને વ્યવસાયિક ક્ષેત્રની અંદર એમ કહેવાય છે કે લાંબા ગાળે સફળતા મળે, ટૂંકા ગાળાના કોઈ સારા લાભ થાય નહીં. તો આ કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખીએ. હવે બીજું તમને કહું, ઘણી વખત ધંધો કર્યા પછી તરત નિષ્ફળતા મળે, પછી 6 મહિના 12 મહિના સારું કામ કરીએ પછી સફળતા મળે. તો ધંધાની અંદર નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય, એ ચાહે ગૃહ ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય અથવા તો મોટો કોઈ ફેક્ટરી નાખવાની હોય અથવા મોટા કોઈ કામકાજ કરવાના હોય ત્યારે કુંડળીની અંદર આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે સાતમું જે સ્થાન છે એ સાતમા સ્થાનનો જે સ્વામી ગ્રહ હોય અથવા તો એની સપ્તમેશની જે દશા ચાલતી હોય એ મહાદશાને ખૂબ ભૂતો આપવામાં, કારણ કે ઘણી વખત આજનો અત્યારનો સમય સારો ના હોય પણ 2 વર્ષ પછી પાછું એનો ધંધો તમને લાભ કરાવડાવે. મેં ઘણી બધી એવી કુંડળીઓ જોઈ છે કે ભાઈ હવે આ ધંધો ચાલતો નથી, ધંધો બદલવાની ઈચ્છા છે, આ મશીનરી વેચી મારી કંઈક બીજું ધંધો કરીએ, આપણી પાસે જમીન છે, ત્યારે આપણે કહેવું પડે કે અત્યારે મહાદશા તમારી ખોટી ચાલી રહી છે તો હમણાં થોડીક રાહ જોઈ લો. 4-6 મહિના 12 મહિના 2 વર્ષ ગ્રહના ગોચરને જુઓ, જન્મકુંડળીની મહાદશાને જુઓ અને ત્યારબાદ થોડી રાહ જુઓ. આનો આ ધંધો તમને લાભ કરાવડાવશે. અને એવા વ્યક્તિઓ 2-4 વર્ષે જયારે મળે ત્યારે એમ કહ્યું કે આપની કેવી પ્રમાણે કર્યું, 2 વર્ષ થોડું શાંતિથી ધીરેથી કામકાજ કર્યું અને ધંધો અત્યારે ભગવાનની દયાથી ખૂબ જ સારી રીતે ચાલે છે. તો એમાં ગ્રહો કામ કરે છે મિત્રો. તો આ ગ્રહોને કામ કરતા જોવા માટે તમારે કુંડળીના બળને જોવું પડશે. હવે ઘણી વખત તમે જોજો કે આપણે જયારે કુંડળીમાં ધંધાના મેળાપીપણાને જોવાતું હોય છે કે આ બે ભાગીદારી વચ્ચે લાભ થશે કે કેમ, તમે શું કરશો? તો એના માટે તમારે અંકશાસ્ત્રનો આધાર પણ લેવો પડે છે. અંકશાસ્ત્રની 3 વસ્તુ આપણને જોવામાં આવે છે. આપણે ખાલી મૂલાંક અને ભાગ્યાંકને જોઈએ તો મિત્રો મૂલાંક અને ભાગ્યાંકની સાથે સાથે એક શુભાંક પણ જોવો પડે છે. અને એ શુભ અંકની સાથે સાથે ઘણી વખત આપણે આ ન્યુમરોલોજીકલ પ્રમાણે જો જોવા જઈએ તો એ તમારી જે જન્મ તારીખ છે એ મૂલાંક છે. જન્મ તારીખ, જન્મનો મહિનો અને આખું વર્ષ આખું ગણીએ આપણે ત્યારે એ તમારો ભાગ્યાંક બને છે અને એનો એક આખું ગણિત છે જે તમારા શુભત્વના અંકને નિર્માણ કરે છે. તો મૂલાંક, ભાગ્યાંક અને શુભાંક આ 3 તમારા કુંડળીમાં જે પ્રમાણે અંકો હોય, સામેની વ્યક્તિ જેની સાથે તમારે ભાગીદારી કરવાના છે એના અંકશાસ્ત્રની સાથે તમારા અંકના ગ્રહો મેળાપીપણું છે, મિત્ર છે, સુખ આપશે તો સારો લાભ કરાવડાવે, જો સુખ ના આપે તો સારો લાભ ન કરાવડાવે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ધંધાની અંદર કોઈ નામ આપણી પાસે પૂછતા હોય કે ધંધામાં કયું નામ રાખવું, તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે 9મા સ્થાનમાં, 10મા સ્થાનમાં અથવા 11મા સ્થાનમાં, 9મું સ્થાન કુંડળીની અંદર, 10મું સ્થાન અથવા તો 11મું સ્થાન, આ 3 સ્થાનમાંથી કોઈ પણ રાશિની અંદર જો ખરાબ ગ્રહ પડ્યો હોય,
હવે આપણે સામાન્ય રીતે સારું જોવાનું હોય ને, પણ આમાં એવું છે કે મંગળ હોય, શનિ હોય, રાહુ હોય, આવા ખરાબ ગ્રહો જો પડ્યા હોય તો એ રાશિ પર તમે એને ધંધાનું સૂચન તમે કરો તો ખૂબ જ લાંબા સમયની સારી સફળતા મળે. એક 100 અક્ષરવાળા વ્યક્તિને તમે જુઓ તો 12, 13, 14, 15 બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર એ 100 ઉપર નામ રાખીને છેકથી છેક સુધી એ આગળ લઈ જતા 1, 2, 3, 4 ભાગ એક જ અક્ષર ઉપર એ પોતાનું નામ રાખે છે. તો એનો મતલબ એવો થાય કે એને ફળે છે. બરાબર, ઘણી વખત નામની અંદર મૂલાક્ષરની વાત કરીએ તો આ રીતે આપણને ફળ આપણને જોવા મળે છે. તો રાશિ પ્રમાણે મનમેળ, એ પ્રમાણે નક્ષત્રની અંદર જે એક અક્ષર આવે છે એ અક્ષર તમારો મુખ્ય અક્ષર જોવાનો હોય. સામાન્ય રીતે અલ અને એ મેષ થાય, પણ ના, આલા ઈ મેષ સંજ્ઞક, બાવા વૃષો પહોંચે તે તો સ્થૂળ ગણિત છે. પણ ચોચે ચોલા અશ્વિની લૂલે લોલા ભરણી, આ અવહકડા ચક્રની અંદર તમારો જે નક્ષત્ર હોય એ નક્ષત્રનો જે અક્ષર હોય એ અક્ષરની સાથે જો તમે એ સામેના અક્ષરને મેચ કરો અને જો મેચ થાય તો ધંધાની અંદર તમને સારી સફળતા મળે. તો આ પ્રમાણે કુંડળીની અંદર તમારે ભાગીદારી કરવી હોય તો કયા પ્રકારના યોગો તમને કામ કરે છે એ કુંડળી જોયા પછી જો આપણે આગળ વધીએ, અથવા તો જ્યાં પરિસ્થિતિ ખોટી નિર્માણ થતી હોય ત્યારે એકાદ બે શબ્દમાં ફેરફાર કરવાથી પણ જો સારા પરિણામ મળતા હોય તો ચોક્કસ કરવું જોઈએ. વ્યવસાયની અંદર ભાગીદારીમાં પૈસા રોકાણ કરવાના હોય ત્યારે ઘણી વખત પૈસા પાછા પણ ન આવતા હોય એવા સંજોગો બનતા હોય છે, પણ એવા સમયે કુંડળીને ધ્યાનમાં રાખીને જો તમે ભાગીદારીવાળા કામકાજ કરો તો ખૂબ જ સારો લાભ થાય. જય ગણેશ.